શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ પર ભારે ભરખમ મિક્સર મશીન ટ્રકો દોડતા દેખાતા હોય છે. આવા ટ્રકોને લીધે ઘણીવાર ગંભીર તેમજ જીવલેણ અકસ્માતો થતા હોય છે. દરમિયાન ડુમ્મસ એરપોર્ટ નજીકથી મોપેડ પર પસાર થતી યુવતીને મિક્સર મશીનના ટ્રક ચાલકે અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેનું કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડુમ્મસ આસપાસ સ્ટ્રીટમાં 22 વર્ષીય યુક્તા જયેશભાઈ ભગત પરિવાર સાથે રહેતી હતી અને વેસુ ખાતે આવેલ કારની કંપનીના શોરૂમમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. ગઈકાલે યુક્તા રોજની જેમ પોતાની મોપેડ પર નોકરીએ જવા નીકળી હતી. દરમિયાન ડુમ્મસ એરપોર્ટ કોવાડા 3 રસ્તા પાસેથી પસાર થતી હતી ત્યારે મિક્સર મશીનના ટ્રક ચાલકે યુક્તાની મોપેડને ટક્કર મારી અડફેટે લેતા તેને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી, જેથી તેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. યુક્તાના મોતના સમાચાર સાંભળવા મળતા તેના પરિવારમાં શોક ફરી વળ્યું હતું. એટલું જ નહીં, હચમચાવી દેનારી આ ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જ્યારે આવા ભારે મિક્સર ટ્રકોને લઈને ફરતા ચાલકો સામે લોકોએ ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહીની માંગ કરી હતી. જ્યારે બનાવ અંગે ડુમ્મસ પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.